ખેડામાં સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવતી ગેંગ હવે પોલીસ કંજામાં આવી છે. અખબારી અહેવાલો મુજબ હની ટ્રેપમાં દાહોદ ભાજપના સંગઠન મંત્રીના પુત્રની સંડોવણી સામે આવી. પોલીસે હની ટ્રેપમાં ફસાવતી ગેંગના 9 સાગરીતોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાથી મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ મોબાઈલ નંબરથી આપ-લે થતી હતી અને બંને બેઠા હોય તેવા વિડીયો ઉતારી સિનિયર સિટીઝનને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા હતા. સિનિયર સિટીઝન પાસેથી 6 લાખની ખંડણી માંગી 3 લાખ રૂપિયા પણ વસૂલી લીધા હતા. સિનિયર સિટીઝનની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ-લે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે. એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે. અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટા ભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસને ખૂબ સારી સફળતા મળી છે.